અત્યારે વાગી જશે 8 ને અમે જવાના છીએ કારખાને. તો કારખાને જતા હતા તો મારા પપ્પા કહે છે કારખાને જવાની વાર છે તો તું એક આપણો વાયર છે ને વાયર જોઈએ ને આપણો હાંધો નથી પડ્યો ને તો હું આવી જાઉં છું વાયરનો હાંધો જોવા. જોઈ શકો છો તમે હાંધો તો રેડી જ છે. પછી આમ આપણે જોઈ લીધું બધે પણ આ કંઈ હાંધો હતો ને અહીં એક જ હાંધો હતો. બધી વાડી. હાલો મિત્રો અમે જઈએ છીએ કારખાને. ત્યાં સુધી બ્લોગમાં બિના રહીશું. જય માતાજી. હાલો મિત્રો તો અમે આવી ગયા છીએ કારખાને અને અમારે આ રસિકભાઈ છે. તો હાલો હવે જઈ કારખાને. અરે ભઈલા લોટ આપી દે. कौन है ये लोग कहां से आते हैं ये તો આવી ગયા છે કારખાને. આ કાનભાઈની કંટ્રી છે, આ રાજુભાઈ, થોડાભાઈ. હેલો મિત્રો તો આવી ગયા છે કારખાનેથી ઘરે આવ્યા એટલે જમીન વિશાલભાઈ એનું પહેલાં તો કામ ચાલુ કરી દીધું સ્વચ્છતા અભિયાનનું. જોવો તમે. કપાળી હલવાણી કાના પગમાં. તો કેમ થાય વિશાલભાઈ ભેહું ને એવું રાખવામાં? રાખવામાં તો બહુ મજા આવે. સોમાં પોદળા ઢગાડવા. દૂધ ખાવું તો બહુ હેલું લાગતું છે ને? હા, દૂધ ખાવું પડે તો પોદળા તો ઢગાડના પડતા હે ના મેરી જાન. એટલે કાનભાઈ વિશાલભાઈને કહેતા હતા કે ખપાળી આ મકાર ને આ મકાર. તો અમારે વિશાલભાઈ થોડાક ખીજાઈ જાય કે તો તું અહીંયા ભરવાવી. તો આ છે અમારે 2 ભેહું, એક ગા છે, એક આ પાટી છે ને એક આ વાસડો છે. ને વિશાલભાઈ અમારે આવું બળ કરે છે. હું તો રાખવી ગમે છે પણ અમારી બાઈઓને એવું પોદળા ને એવું ઢગાડવું નથી ગમતું. દૂધ સાંજે ભાણામાં આવે ને તો બહુ મજા આવે. ઓહો મીઠું લાગી. આ દરરોજ અમારે બપોરે આવીને કરવું પડે ભાઈ. તો એ આમને માં રહેવી છે નકર અહીંયા રહેતી છે. તો વિશાલભાઈનું કામ પૂરું થઈ ગયું છે ખપાળી ઢળવાનું અને હવે મારું કામ ચાલુ થાય ભેહુંને નીરવાનું. નિરાય જાય ભેહુંને પછી આપણે જવાનું છે કારખાને.